હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય સમાજ પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ટોપિક છે તે જોયા હતા. આજે આપણે જે જમીનોના પ્રકારો વિશે છે એનો અભ્યાસ કરીશું. બીજું, જમીનનો પ્રકાર એટલે શું? તો કે કૃષિ ખેતીની અંદર છે જમીન એક પ્રકારની નથી હોતી. એની અંદર અલગ અલગ લક્ષણો ધરાવતી ઘણી બધી જમીનો છે આપણને જોવા મળતી હોય છે ને એ રીતે આપણે છે એની અંદરથી પાક ઉત્પાદન ખેડૂતો મેળવતા હોય છે. જો અહીંયા આપણે એમાં અંદર શું કહીએ છીએ કે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR છે સંસ્થા, એના દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. હવે જે આ જમીન ઉપર સંશોધન કરનારી જે સંસ્થા છે એને શું કર્યું તો કે ભારતમાં જે પણ કાંઈ જગ્યાએ જમીન આવી છે એને મુખ્ય 8 પ્રકારમાં વહેંચેલી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. હવે 8 પ્રકારમાં જમીનોને તો વહેંચી, પણ એની અંદર જે પર્વતીય જમીનો એટલે કે પહાડી વિસ્તારમાં આવેલી હોય એ જમીન અને જંગલ પ્રકારની જે જમીન છે તે પર્વત ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. હવે આવી જમીન ક્યાં હોય તો કે ઊંચાઈ ઉપર હોય, જેમ કે હિમાલય છે, જમ્મુ કાશ્મીર જેવા ઊંચાઈવાળા વિસ્તાર હોય તેવા ક્ષેત્રમાં આવી જમીન વધારે જોવા મળે છે. હવે જમીનોના પ્રકાર આપેલા છે કે કાંપની જમીન, રાતી જમીન એટલે કે લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. આ એના મુખ્ય 8 પ્રકાર છે. અને એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ઘણી વખત મોસ્ટ IMP છે આ પ્રશ્ન હોય જ છે. 1 માર્ક, 2 માર્ક અથવા તો 4 માર્કમાં છે આ પ્રશ્ન હોય છે, અથવા તો નકશાની અંદર પણ પૂછાતું હોય છે. કોઈ પણ 2 જમીનના પ્રકાર પૂછે અથવા તો બધાય જમીનના પ્રકાર પૂછે અથવા તો એનું સ્થળ દર્શાવવાનું હોય નકશાની અંદર. તો હવે આપણે એમાં 1 બાય 1 જોતા જઈએ. સૌથી પહેલે છે કાંપની જમીન. હવે કાંપની જમીન એટલે શું તો કે આ પ્રકારની જમીન ભારતમાં કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. જો ભારતની અંદર 100% ક્ષેત્રફળ જમીનનું આવેલું હોય એની અંદરથી 43% ક્ષેત્રફળ છે આવી કાંપની જમીનનું જોવા મળે છે. હવે કઈ જગ્યાએ તો કે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણની શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતના નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. એટલે કે જે પણ કાંઈ આપણે ઉપર મુજબના સ્થળ જોયા એ સ્થળે આ જમીનનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. હવે આનું નિર્માણ કેમ થાય તો કે નદીઓનો જે કાંપ હોય એના નિક્ષેપણથી છે એનું નિર્માણ થતું જોવા મળે છે. કેનું તો કે કાંપની જમીનનું. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. આ તત્વો જે બધા એ જમીનની અંદર વધારે જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમન્સની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હવે જો આવી જમીન છે એની અંદર નાઇટ્રોજન અને હ્યુમન્સ છે એનું પ્રમાણ ઓછું આવેલું હોય છે. જો આ જમીનના કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. હવે જો આ કાંપની જમીન હોય, હવે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે, પણ આવી જમીનની અંદર જો કઠોળ કોઈ પણ વાવે, જેમ કે ચણા છે, મગ છે, અડદ છે, દાળ છે, બરાબર, આવી બધી વસ્તુઓ છે એની અંદર વાવે તો એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવાય છે. કે હાલમાં જ્યાં કાંપની જમીન છે એની અંદર વધારેમાં વધારે કયા પાકો લેવાય તો કે ઘઉં છે, ચોખા છે, શેરડી છે, શણ છે, કપાસ છે, મકાઈ છે, ત્યાર પછી તેલીબિયા. તેલીબિયા એટલે કે જેમાંથી તેલ નીકળતું હોય એવા પાકો, જેમ કે રાઈ છે, મગફળી છે, કપાસ, આ બધી વસ્તુઓનો એની અંદર સમાવેશ થાય છે. આવા પાકો છે એવી જમીનમાં વધારે લેવાતા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને એક અહીંયા મેપ આપેલો છે એટલે કે નકશો આપેલો છે. એની અંદર બધું અલગ અલગ દર્શાવેલું છે. એમાં પહેલું છે જો યલો એટલે કે પીળા કલરે એ કાંપની જમીન. હવે આ બધો વિસ્તાર છે તમે જો અહીંયા ગુજરાતથી લઈને આ બધા વિસ્તારમાં પીળા કલરે છે જે કાંપની જમીન એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી કાળી જમીન, કે કાળી જમીન પણ અહીંયા જો આ જે કલરમાં આપેલું છે કાળી જમીન. ત્યાર પછી રેડ એટલે કે રાતી જમીન. હવે લાલ કલરની જમીન છે એ આ બાજુ બધી જગ્યાએ તમે જુઓ નકશાની અંદર લાલ કલરની જમીન જોવા મળે છે. ત્યાર પછી લેટેરાઇટ જમીન એ ગ્રીન કલરે, જો હવે એનું પ્રમાણ સાવ ઓછું આપણને જોવા મળે છે. તમે જુઓ
ઓછા અંશે જે બધી જગ્યાએ જોવા મળે છે. ત્યાર પછી પર્વતીય જમીન એટલે કે ચોકલેટ કલર આપેલું છે. પર્વતીય જમીન તમે જુઓ એ નીચાણવાળા વિસ્તારમાં ક્યાંય નથી આવેલી, બરાબર. એ ક્યાં આવેલી છે? ઉપર જમ્મુ કાશ્મીર, હિમાલય, બરાબર, એવા બધા વિસ્તારમાં આવેલી છે. શા માટે? તો કે અહીંયા પર્વતનું પ્રમાણ વધારે હોય એટલે એવા વિસ્તારમાં તે વધારે જોવા મળે છે. ત્યાર પછી રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન છે ક્યાં જોવા મળે? તમે જુઓ ખાસ એક જ જગ્યાએ, તો કે ક્યાં? તો કે રાજસ્થાન. જો અહીંયા ગુજરાતની ઉપર રાજસ્થાન જે આવેલું છે અહીંયા રણ પ્રકારની જમીન છે એ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. તો આ રીતે અલગ અલગ એમાં જમીનો આપેલી છે અને એ બધા વિસ્તારોમાં જોવા મળે છે. ત્યાર પછી આવે છે રાતી અથવા તો લાલ જમીન એટલે કે રેડ સોઇલ અંગ્રેજીમાં એને કહેવાય. હવે રાતી અથવા તો લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. જો આ જમીન છે એ ઓલી જ્યારે આપણે જોયું કાપની જમીન 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી હતી અને આ જમીન છે 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તર બુલંદખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી પશ્ચિમમાં કચ્છ સુધીના વિસ્તારોમાં તે ફેલાયેલી જોવા મળે છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન પણ જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે. જો આમાં ફેરિક ઓક્સાઇડનું તત્વ આવેલું છે એ હોય છે, એના કારણે એને જમીનનો કલર લાલ દેખાય છે તથા તે નીચે જતાં પીળા રંગમાં ફેરવાય છે. હવે લાલ કલર છે એ જમીનના તળિયાના ભાગમાં જશે તો એ કેવા કલર? તો કે પીળા રંગમાં ફેરવાઈ જશે. આ જમીનોમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. બીજું આવી લાલ જમીન હોય ને એની અંદર આવો ચૂનો છે, કાંકરા છે, કાર્બોનેટ છે એવી કોઈ પણ તત્વ છે જોવા મળતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. હવે જો આ તત્વોની બધા ગેરહાજરી હોય છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અરસી, મગફળી, બટેકા વગેરે પાક લેવામાં આવે છે અને પાક છે સારામાં સારા એવા પ્રમાણમાં થતો જોવા મળે છે. ત્યાર પછી આવે છે ત્રીજું કે કાળી જમીન એટલે કે બ્લેક સોઇલ. હવે કાળી જમીન છે, કાળી અથવા તો રેગુડ જમીન. જો કાળી જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે? રેગુડ જમીન. તમને પૂછાય એક વાક્યમાં અથવા તો MCQમાં તો તમારે લખવાનું કાળી એટલે તે રેગુડ જમીનનું બીજું નામ છે. જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 15% ક્ષેત્રમાં તે ફેલાયેલી છે. જો પહેલે આપણે કાપની જમીન જોઈ તે 43%, ત્યાર પછી લાલ જમીન જોઈ રાતી જમીન એ કેટલા? તો કે 19% અને આ કાળી જમીન છે તે 15% ફેલાયેલી જોવા મળે છે. આ જમીનનો ઉદ્ભવ દખણના લવાલના પથરાવમાં થયો છે. એ દખણ આવેલું છે એના લાવાના પથરાવ હોય એની અંદર તેનું નિર્માણ થયું છે. આખા મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. તો આપણે નકશામાં આગળ જોયું જ, બરાબર. ત્યાર પછી ગુજરાત, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. આ પ્રકારની એટલે તો કે કાળા કલરની જમીન, જો આપણે આ ચિત્રમાં પણ આપેલું છે. આ જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. જો લાવાયિક ખડકો હોય છે એની અંદર અને આબોહવા છે એની પણ ભૂમિકા હોય છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ એની અંદર આપણને જોવા મળે છે. તેની ફળદ્રુપતા છે એ સારી ગણાય છે. કે જ્યાં કાળી જમીન હોય એની ફળદ્રુપતા કેવી હોય? તો કે ખૂબ જ સારી હોય છે. આ જમીનની ભેજ ગ્રહણ શક્તિ ઘણી વધારે છે. જો આ જમીન કેવી હોય? એક વખત પલળે તો 8 દિવસ સુધી જે એ સુકાતી હોતી નથી, એટલે કે એની ભેજ ગ્રહણ કરવાની શક્તિ ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેનો ફાટો કે તિરાડ પડી જાય છે. તમે જુઓ જમીન એક સરખી સમતલ હોય પણ જેવો ભેજ સુકાય એટલે એની અંદર શું થઈ જાય? તો કે તિરાડ અથવા તો ફાટો પડી જાય છે. આપણે અહીંયા જોવા મળે છે ચિત્રમાં. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કે આવી કાળી જમીન હોય એની અંદર વધારે પ્રમાણમાં કપાસ છે, સરસવ એટલે કે રાઈ છે, મગફળી છે, તમાકુ છે વગેરે જેવા પાકો છે તે લઈ શકાય છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. જો કપાસનો પાક છે આવી કાળી જમીનો ખૂબ જ સારા પ્રમાણમાં થાય એટલા માટે આ લોકો એને શું નામ આપ્યું છે કે કપાસની કાળી જમીન તરીકે પણ આને ઓળખવામાં આવે છે. ક્યારેક 1-2 માર્કમાં પૂછાઈ જાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કાળી જમીન એટલે
કપાસની કાળી જમીન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. હવે આ જમીનનું નામ લેટિન ભાષા શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. હવે જો લેટેરાઇટ એટલે કે પડખાઉ જમીન એનું નામ કેવી રીતના, તો કે લેટિન ભાષાનો શબ્દ લેટર છે એના ઉપરથી પડ્યું છે, એનો મતલબ ઈંટ થાય છે. તેનો લાલ રંગ હોય છે, જે ઈંટ હોય આપણે મકાન ચણવાની, બરાબર, એ રંગ. લો ઓક્સાઇડને કારણે તે લાલ રંગની હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. હવે આ જમીન કેવી કે જ્યારે તે પલળે છે ત્યારે સાવ સ્મૂથ મુલાયમ માખણ જેવી થઈ જાય છે, પણ જેવી સુકાય એટલે સખત એટલે કે કઠણ બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારકથી તેનું નિર્માણ થયેલું છે. એટલે કે આ જમીન છે તેનાથી બનેલી હોય છે. ભારતીય દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાં ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ જે ખૂબ જ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. જો આમાં ફળદ્રુપતાનું પ્રમાણ કેવું હોય તો કે સાવ ઓછું હોય છે, પણ તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે જેવા પાકો છે એ લેવાય છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે એનું બીજું નામ પડખાઉ જમીન તરીકે પણ ઓળખાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધી જ જમીનમાં છે કપાસનો પાક આવે છે, એટલે કે કોઈ પણ જમીન હોય એ કપાસના પાક માટે અનુકૂળ છે, પણ અહીંયા કાળી જમીન છે એ કપાસ માટે વધારે પ્રમાણમાં અનુકૂળ હોય છે એવું આપણે જોવા મળ્યું. હવે ત્યાર પછી પાંચમો પ્રકાર છે જમીનનો કે રણ પ્રકારની જમીન. હવે રણ પ્રકારની જમીન એટલે શું, તો કે આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. હવે જો રણ એનું નામ જ એવું છે રણ પ્રકારની જમીન, એટલે કે રણ જેવો વિસ્તાર હોય ત્યાં આવા પ્રકારની જમીન જોવા મળે છે, જ્યાં સૂકી આબોહવા હોય ત્યાં. હવે આ જમીન છે એ રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે, કે જમીનની અંદર રેતીનું પ્રમાણ વધારે હોય છે અને ફળદ્રુપતા ઓછી ધરાવતી હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારની જમીન વધારે ક્યાં જોવા મળે તો કે રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારો છે એની અંદર વધારે જોવા મળે છે. ગુજરાતમાં પણ આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લઈ શકાય છે. હવે આવી રણ પ્રકારની જમીન હોય તો ખૂબ જ એનું તાપમાન હોય, બરાબર, તો આવી જમીન છે એની અંદર કયા પાક લઈ શકાય તો કે બાજરી અને જુવાર એવા પાક એની અંદર લઈ શકાય, પણ અહીંયા તમારે સિંચાઈની સગવડ કરવી પડે, અહીંયા પાણીની અછત હોય છે. ત્યાર પછી આવે છે કે પર્વતીય જમીન. પર્વતીય જમીન એટલે શું, કે પર્વતીય જમીન એટલે આ જમીન એટલે કે પર્વત ઉપર જોવા મળતી તેવી જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. કે આ બધી જમીન છે 2700થી 3000 મીટર ઊંચી હોય એટલી જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. એનું સ્તર કેવું હોય તો કે સાવ પતલું હોય અને અપરિપક્વ હોય છે. અસત, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈમાં ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે કે આ પ્રકારની જે જમીન છે એની અંદર આ દેવદાર છે, ચીડ છે, બરાબર, એના વૃક્ષો છે એ જોવા મળે છે. ત્યાર પછી આવે છે કે જંગલ પ્રકારની જમીન. હવે એની અંદર જે જંગલ પ્રકારની જમીન છે આ પ્રકારની જમીન હિમાલયમાં સુખદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સબ્રાદી પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયમાં તરાઈ ક્ષેત્રમાં આવેલી છે. એ ખૂબ જ જંગલ વિસ્તારો હોય ત્યાં આવા પ્રકારની જમીન જોવા મળે છે. વૃક્ષોના ખરેલા પાંદડાઓથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. હવે જો અહીંયા બધું હોય જંગલ જ એટલે વૃક્ષોના પાંદડા ખરતા હોય એનાથી એના પાંદથી આખી જમીન ઢંકાયેલી હોય છે, અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. કે પાંદડા પડ્યા હોય, હવે એ પાંદડા સડી જાય તો એનું સેન્દ્રિય દ્રવ્યોમાં રૂપાંતર થાય છે અને જમીનનો ઉપરનો ભાગ સાવ કાળો થઈ જાય છે.
જે જમીન તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. હવે આવી જમીનને ખેડાણ કરવામાં આવે તો ઉપરનો ભાગ નીચે જાય તો એ ભાગ છે એ ભૂરો અથવા તો લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજા ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે અને આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. હવે જો જે આ બધા મસાલાઓ છે, મરી મસાલાઓ, એ આ પ્રકારની જમીનમાં જે વધારે જોવા મળે છે. પણ આ પ્રકારની જમીન છે એ સાવ ઓછા પ્રમાણમાં, મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે. એટલા માટે આવી બધી વસ્તુઓ જે મસાલાઓ એનો ભાવ પણ ખૂબ જ વધારે જોવા મળતો હોય છે. ત્યાર પછી છેલ્લું છે દલદલ કે પીટ પ્રકારની જમીન. હવે આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. કે ભેજવાળો વિસ્તાર અને જૈવિક પદાર્થોનો જે સંચય થતો હોય તેનો વિકાસ થાય છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. કે જો આખું ચોમાસું હોય એ બધો જ સમય છે પાણીમાં ડૂબેલી જોવા મળે છે. અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. કે જેવું પાણી ઉતરે એટલે એની અંદર ડાંગરની ખેતી કરવામાં આવે. ડાંગર એટલે વિદ્યાર્થી મિત્રો ચોખાનો પાક છે એની અંદર લેવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ક્યાં જોવા મળે તો કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. કે એનું ક્ષેત્ર છે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય છે અને વધારે પ્રમાણમાં વિસ્તરેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણો આજનો ટોપિક છે એ પૂર્ણ થાય છે.